ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સંજેલી મેન બજાર ખાતે વિવિધ દુકાનોની તપાસણી કરાઈ। આ તારીખ 25/4/2025 શુક્રવારના રોજ સાંજે 6 કલાકે દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડિગ્રેટેડ ઓફિસર વી.ડી. રાણાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ફૂડ સેફ્ટી ઓફિસર એ.પી. ખરાડી અને પી.એચ. સોલંકીની ટીમ દ્વારા ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખી સંજેલી નગરમાં આવેલા કેરીના રસની લારીઓ, તંબુઓ, દુકાનો, પકોડીની લારીઓ, લસ્સી, બદામ શેક વેચતા ટેમ્પાઓની ફૂડ સેફ્ટી એક્ટ જોગવાઈ મુજબ તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં ફૂડ સેફ્ટી વાનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 11 કેરીની રસની વેચાણ કરતા દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી અને 11 જેટલા કેરીના રસના નમૂના લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા। રિપોર્ટ આવ્યા પછી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વધુમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી દુકાનો પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં એક બદામ શેકનો નમૂનો લેવામાં આવ્યો હતો અને એક દૂધનો નમૂનો પણ લેવામાં આવ્યો હતો। વધુમાં તપાસમાં કરિયાણાની દુકાનોનો પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં બિસ્કિટ, ચોકલેટ, ગોળના નમૂના લેવામાં આવ્યા હતા। આ તપાસમાં 2 પકોડીની લારીઓ પર પકોડીનું પાણી આશરે 7 લીટર જેટલું સ્થળ પર નાશ કરવામાં આવેલ હતું, જેમાં તપાસ દરમિયાન કુલ 11 કેરીના રસ, 1 બદામ શેક, 1 દૂધ, 1 બિસ્કિટ, 1 ચોકલેટ, 2 ગોળ, આમ કુલ 17 જેટલા નમૂના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે।